દેશના પ્રયાગરાજમાં કુંભ મેળો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। કુંભ મેળામાં પાયલોચમાંથી બાબા બનેલા પાયલોચ બાબાના અખાડો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। વર્ષો સુધી પાયલોટ તરીકે કામ કર્યા બાદ તેઓ સંન્યાસી માર્ગ અપનાવીને સાધુ તરીકેનું જીવન જીવે છે। મહત્વનું છે કે વાત છે નરેન્દ્ર મોદી સૌથી પહેલા પીએમ બનશે તેવી આગાહી પણ પાયલોચ બાબાએ જ કરી હતી। ત્યારે તેમની TV9 સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આધ્યાત્મની દુનિયા હવે આધુનિકતાના માર્ગે જઈ રહી છે। તેમજ આધ્યાત્મમાં ભૌતિકવાદ પ્રવેશી રહ્યો છે તે યોગ્ય ન હોવાનું પણ તેમણે જણાવ્યું। કેટલાક મંદિરોમાં ટિકિટ લઈને દર્શન કરવાની પ્રથા શરૂ છે તેની પણ તેમણે નિંદા કરી હતી। આ ઉપરાંત પાયલોચ બાબાએ રામ મંદિર બનાવવા વિશે પણ જણાવ્યું હતું કે દરેક સાધુ સંત ઈચ્છે છે કે રામ મંદિર ઝડપથી બને, પરંતુ મંદિરનો વિવાદ કોર્ટમાં હોવાથી ન્યાય પ્રક્રિયાનો ઉકેલ સમાધાનપૂર્વક આવવો જોઈએ। પાયલોચ બાબાએ વધુમાં કહ્યું હતું કે મંદિરના પ્રશ્નને ઉકેલવા માટે બંને પક્ષે સામસામે બેસીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। अब तो संविधान में परिवर्तन करने पर होगा। प्राइम मिनिस्टर में ताकत है कि हिंदू मुस्लिम दोनों को बैठा करके फैसला कर दे। अगर ऐसी हिम्मत तो करें नरेंद्र मोदी की, भाई हिंदू के जो नेता तुम मुस्लिम के नेता तुम दोनों बैठो और मैं डिसाइड करता हूँ कि लो तुम्हारे लिए मंदिर है, ये तुम्हारे लिए मस्जिद है।